એક ચોર છે, એણે સ્કૂટર ચોર્યું હતું એમ, અને સ્કૂટર ચોરીના આરોપમાં એને જજ સાહેબ જોડે વારે ઘડીએ કોર્ટની મુદતોમાં જવું પડતું એમ. અને એક દિવસ છેલ્લો દિવસ હતો અને જજ સાહેબે કહ્યું કે જા તું કે હવે નિર્દોષ છૂટી ગયો, કેમ ચોરીના આરોપમાંથી કે નિર્દોષ છૂટી ગયો એમ. તો ચોર કે ખરેખર સાચું સાહેબ કે? તો જજ સાહેબ કે હા, કે તારી ઉપર જે સ્કૂટર ચોરીનો આરોપ હતો ને એ સાબિત થઈ શક્યો નથી કે. તો ચોર તો ખુશ થઈ ગયો અને હળવે કરીને કે સાહેબ, તો કે એ સ્કૂટર તો હવે કે મારું થઈ ગયું કહેવાય ને કેમ. અમારે મગનલાલ મને મળવા આવ્યા એમ. હું કહું મગનલાલ કંઈક તમારા મનમાં છે, બોલો શું કહેવા માંગો છો? મગનલાલ કે ના સાહેબ કંઈ નહીં. હું કહું ના યાર કંઈક કહો. કે સાહેબ એક મૂંઝવણ છે. હું બોલો ને યાર, આપણે તો દરેક મૂંઝવણનું સોલ્યુશન કાઢીશું એમ. કે હું કાલે નંબર આવ્યા છે ને મારા, તે હું ચશ્મા લઈ આવ્યો એમ. અને ચશ્મા પહેરીને હું આમ બાજુમાં મારા ઘરની બાજુમાં જોતો હતો, તો પેલા પાડોશણ છે એ આવ્યા અને કે તમને ચશ્મા બરાબર સારા લાગતા નથી. અને હવે સાહેબ તકલીફ એ છે કે મને નંબરના ચશ્મા છે, જો હું ચશ્મા ના પહેરું તો પાડોશણ મને બરાબર દેખાય નહીં કે. હવે બતાવો કે હવે સાહેબ મારે કરવું શું? કે ચશ્મા પહેરું તો પાડોશણને નથી ગમતું, અને ચશ્મા ના પહેરું તો મને પડોશણ બરાબર હરખી દેખાતી નથી કે. હવે મારે કરવું શું? કે એક સાસુ અને વહુ બંને એકલા હતા એમ. અને વહુએ છે વલોણું ચાલુ કર્યું એમ, છાશનું વલોણું, અને થોડી વારમાં વલોણામાં માખણ આવી ગયું એમ. તો વહુએ એની સાસુને કહ્યું કે સાસુજી, છાશ ઉપર માખણ તરે છે, એ હું લઈ લઉં કે? તો સાસુ કે એવું ના બોલાય, તારા સસાનું નામ માખણલાલ છે કે. તો કે વહુ કે સારું એમ. બીજે દિવસે પાછી વહુ છે એ વલોણું વલોવતી હતી અને માખણ ઉપર આવ્યું, એટલે વહુએ કીધું કે સાસુજી, છાશ ઉપર કે સસરાજી તરે છે, કે લઈ લઉં કે હું? એક વાણંદભાઈએ પોતાની નવી દુકાનનું ઉદ્ઘાટન કર્યું અને પહેલો જ ગ્રાહક એક ભાઈ આવ્યા એમ. કે વાણંદભાઈ તો હોંશે હોંશે એમના વાળ કાપતા હતા, અને વાળ કાપતા કાપતા પૂછ્યું એમ કે વાળ કેટલા નાના કાપવા છે એમ. તો પેલા ભાઈએ આંખમાંથી આંસુ આવી ગયા બોલતા બોલતા, એટલા ગળગળા થઈ ગયા અને એટલું કહ્યું એમ ધીમા ગળગળા સ્વાદ એમ કે એટલા ઝીણા કરી દો કે મારી પત્નીના હાથમાં આવે નહીં કે. અને આ વાક્ય સાંભળી વાણંદભાઈ પણ ગળગળા થઈ ગયા અને એમની પણ આંખમાં આંસુ આવી ગયા કે સાલું જમાનો ક્યાં પહોંચી ગયો છે કે. આટલી બધી દાદાગીરી કે પુરુષો ઉપર કે સ્ત્રીઓની. હમણાં છાપાઓમાં આવે છે કે કોરોનાના કેસ આપણા ભારતમાં વધતા જાય છે દિન પ્રતિદિન એમ, એટલે કેર લેવાની જરૂર છે. એવી અમે બાંકડે ચર્ચા કરતા હતા 4-5 જણા કોરોના વિશે, અને એક ભાઈ ઊભા થઈ ગયા કે જો ભલે કોરોના આવ્યો છે, પણ લોકડાઉન થાય કદાચ તો ટીવી વાળાને એવી સૂચના આપી દો એમ કે બજારમાં પોલીસ પેલી દંડા મારતી હોય ને, ઉઠબેસ કરાવતી હોય કે દંડા મારતી હોય,
એવા દ્રશ્યો ટીવી સમાચારમાં કે ના આપે. તો મેં કહ્યું કે કેમ ના આપે, એ લોકોની તો કામગીરી છે. પણ કે સમાચારમાં આવા દ્રશ્યો જોઈ પછી કે આપણી ઘરવાળીઓ છે ને આપણને બજારમાં કંઈ ને કંઈક લેવાના બહાને બજારે મોકલે છે કે બોલો, અને ટીવીમાં બેઠા બધા સમાચાર જોઈએ પાછા. એક કાકા છે બીમાર હતા એમ, અને દવાખાને આવ્યા. તો ડૉક્ટર સાહેબે એમની બીમારી જોઈ અને એમને દાખલ કરી દીધા એમ, અને એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ એમ. પછી 2-4 જાતના રિપોર્ટો કરાવ્યા એમ. તો ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું કે કાકા કે તમારે છે ને સોનોગ્રાફી કરવી પડશે એમ. અને કાકા છે ગામડાના અભણ બિચારા એમ, કે સાહેબ હું તો ગરીબ માણસ છું, આટલી બધી સોનાની ગ્રાફી હું ના કરી શકું. તમારે એવું હોય તો તાંબા ગ્રાફી કે પિત્તળ ગ્રાફી થાય એવું હોય તો કરો, તો હું ગરીબ માણસ છું એમ. અને આ સાંભળી ડૉક્ટર પણ બેભાન થઈ ગયા. એક કાકા અને કાકી બજારમાં ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એમને એક તરબૂચની લારી જોઈ એમ. તો કાકી કે જરા તરબૂચ લઈ લો ને એમ કે. તો કાકાએ તો તરબૂચ જોયા એમ, અને બરાબર આમ નિરીક્ષણ કર્યું, અને કાન કે તરબૂચ જોડે આમ એ રીતે લગાવો ને એમ, અને આમ જાણે તરબૂચ અંદરથી બોલશે કે હા લઈ લો, કે હું લાલચ છું કે એમ. એ રીતે લોકો તરબૂચ પકડીને આમ કાનને આમ જોવે ને તપાસ કરે એમ. પણ કાકા ગમે એવું કરે તો પણ પેલો જે તરબૂચ વેચવા વાળો હતો ને, એણે પહેલું આમ જોયું, બીજું જોયું, ત્રીજું કાકાને આપી દીધું એમ, કે લો કાકા આ તરબૂચ એમ. તો કાકાએ તો તરબૂચ તો લઈ લીધું, પૈસા પણ આપી દીધા, ને હાલતા હાલતા પેલા તરબૂચવાળાને કીધું એમ કે તમે આ દર વખતે આમ તમને કેમ ખબર પડી જાય એમ કે આ તરબૂચ સારું જ છે? કે કાકા એમાં એવું કશું ના હોય, અમને અમારા બાપ દાદાએ શીખવાડ્યું છે કે 1-2 તરબૂચ આમ થોડું ટેસ્ટ આમ ટક ટક કરવું, અને પછી ત્રીજું તરબૂચ છે ગ્રાહકને આપી દેવું કે. અને બધા લાલચ હોય, અને તમને એમ થાય કે સંતોષ થઈ જાય કે સારું આપી ગોતું. અમારે આ મગનલાલનો છોકરો છે ને, મગનલાલના છોકરા માટે છોકરી જોવા ગયા એમ. અને છોકરી જોઈ એમ, બંને પક્ષે ચા પાણી કર્યા, અને છોકરીવાળાએ કીધું કે જો અમારી છોકરીની વાત જ ના થાય, બહુ એનો સ્વભાવ પણ સારો છે એમ. એનો અવાજ છે એ કોયલ જેવો છે, એની આંખ છે હરણી જેવી છે, અને એની ડોક છે એ તો મોરલા જેવી છે, અને એની ચાલ છે એ હંસ જેવી છે, અને સ્વભાવ છે એ ગાય જેવો છે. તો અમારે પેલા મગનલાલ એટલું બોલ્યા કે તમારી વાત બધી સાચી છે, પણ તમારી છોકરીમાં માણસના એકે લક્ષણ જ નથી, કે તમે બધા પશુ પક્ષીના જ લક્ષણ કહો છો કે એકાદું માણસનું લક્ષણ તો કહો કે. પતિ પત્ની શાંતિથી એકબીજા હસી મજાક કરતા હતા એમ, અને ત્યાં છાપું આવ્યું એમ. તો છાપાના સમાચાર પત્નીએ પહેલું વાંચ્યું એમ કે જુઓ, છાપામાં લખ્યું છે કે 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે. તો પતિ કે એમ શું વાત કરે છે, કે આ તો બહુ ભયંકર કહેવાય, કે બહુ ખોટું કહેવાય એમ કે. તો પત્ની કે કેમ? કે લે 25% જ દવા લે છે, તો બાકીની 75% દવા વગર ફરે છે કે સાલું
બહુ ખોટું કહેવાય કે એક પંડિતજી છે ને એક ભાઈના ઘેર ગયા અને એ ભાઈએ પંડિતજીને કીધું કે પંડિતજી જો આ મારે છોકરી છે બરાબર, એના માટે સરસ મજાનો મૂર્તિઓ બતાવો કે, અને તમે સારા અમારી છોકરીનું વ્યભિચાર કરાવશો તો અમે તમને સોનાની વીંટી આપીશું એમ. પણ કે અમારી એક શરત છે એમ કે છોકરો કંઈ પણ ખાતો પીતો ના હોવો જોઈએ અને કંઈ પણ ખોટું કામ કરતો ના હોવો જોઈએ. તો પેલા પંડિતજી ધીમે રહીને કીધું કે એવો છોકરો તો કે તમને છે ને આઈસુ ઇમરજન્સી વોર્ડમાં મળશે કે કશું ખાય પીવે નહીં કે કંઈ પણ ખોટું કરે નહીં કે એવો છોકરો તો મળવો મુશ્કેલ છે એમ કે. એક હિન્દી ભાષી ફેમિલી છે ને એ એમના છોકરા માટે છોકરી જોવા ગયા એમ, સામે પણ હિન્દી ભાષી જ હતા એમ. તો પેલા છોકરાના બાપાએ કીધું એમ કે बेटी अपने रहन सहन के बारे में कुछ बताओ केम. तो लड़की बोली रहन तो मेरा बहुत अच्छा है इनके अंकल के रहन तो मेरा बिल्कुल अच्छा है और सहन सहन तो मैं किसी बात का भी नहीं करती के ये मेरा रहन सहन है. અને છોકરાવાળા તો આવજે વહેલું ઘર, ચા પીવા રોકાણા નહીં. એક નવા પ્રેમી પંખીડા બગીચામાં મળ્યા એમ, અને પેલી જે પ્રેમિકા હતી ને પેલા છોકરાને કહે કે તમે મારી સામે જોઈને કંઈક એવું કહો એમ, તમે એમ કહો છો કે હું કવિ છું, તો મારા ચહેરાને જોઈને કે તમે કંઈક બે લીટી કહો એમ. તો પેલો છોકરો તો કહે કે તેરે હોઠો पे जो उदासी है और आंखों में जो नमी है, तेरे होठों पे जो उदासी है और आंखों में जो नमी है, दूध पिया करो कैल्शियम की कमी है. दर वक्ते कहीं इश्क जवाबदार ना હોય કે, સમજ્યા કે. અને છોકરી તો ગુસ્સામાં આવી ગઈ કે આવું કહેવાનું કંઈક સારું કોને, તો કે બસ તું જલસા કર, તું બસ જલસા કર, ખાલી તારા ખિસ્સાના પૈસા વાપર અને બસ તું જલસા કર, મને હેરાન પરેશાન ના કર, બસ તું જલસા કર. એક કાકા છે ને રોડ ઉપર ભાષણ આપતા હતા એમ કે તમે એક પેક દારૂ પીવો તો કે તમારી જિંદગીની 5 મિનિટ ઓછી થઈ જાય છે, અને એક સ્માઇલ તમે લો, એક સ્માઇલ તો તમારી જિંદગીની 10 મિનિટ વધી જાય છે એમ કે. ત્યાં એથી બાજુમાંથી એક દારૂડિયો પસાર થતો હતો તો કે હસતા હસતા દારૂ પીએ તો 5 મિનિટનો ફાયદો તો કે થાય ને કેમ, કે દારૂના પેક પીવામાં 5 મિનિટ ઓછી થઈ જાય અને હસતા હસતા દારૂ પીએ તો 10 મિનિટ પાછી મળે, તો 5 મિનિટની તો બચત રહી ને એમ કે. કાકા તો કશું બોલ્યા જ નહીં એમ કે સાલો દારૂડિયાનામાં બુદ્ધિ તો છે જ કે. અમેરિકાથી એક ભાઈ છે ને ફરવા માટે ભારતમાં આવ્યા અને મોટા ભાગે ગામડાનો જ પ્રવાસ કર્યો એમણે. અને એમણે એવું એક ડાયરીમાં લખ્યું એમ કે ભારતના ગામડા બહુ સરસ અને રળિયામણા છે અને લોકો પણ સારા છે,
અને એક ભાઈ એમને મળ્યા તો એમણે કીધું કે તમારે ભારતના ગામડાની જે સ્ત્રીઓ છે એ બહુ મહાન છે એમ કે. તો પેલા ભારતે કીધું કે એ કેવી રીતે એમ કે હું એક ગામડામાં ગયો હતો ને તો કે સ્ત્રીઓ પુરુષના શર્ટના બટન ટાંકતી હતી એમ. અને એક બટન ટકાઈ જાય અને પ્રેમથી કે એને ચૂમી ભરતી હતી એમ કે બટનને એમ કે. તો કે હું ઈચ્છું કે એવો પ્રેમ અને લાગણી કે અમારા અમેરિકાના ફોરેનના દેશોમાં પણ સ્ત્રીઓને થાય એવું કંઈક તમે વિચારો એમ. તો પેલો ભારતીય કે અરે ભાઈ સાહેબ એ શર્ટને ચૂમતી નહોતી પણ કે એ દાંતથી દોરો કાપી રહી હતી એમ કે. જેવું બટન સિવાય જાય એટલે દોરો કાપવાનો હોય એટલે એ દાંતથી દોરો કાપતી હતી, ચૂમતી નહોતી કે. એક છોકરો ને છોકરી બગીચામાં બેઠા બેઠા વાતો કરતા હતા અને છોકરી કે જાનું કે આ તું મને છે ને ડાયમંડની રિંગ કે લાવી આપ કે ભેટમાં આપ એમ. તો છોકરો કે કેમ કેમ ડાર્લિંગ કે. તો છોકરી કે તું મને ડાયમંડની રિંગ આપીશ ને તો કે રોજ હું એને જોઈ હું તને યાદ કરીશ એમ કે. તો છોકરો કે એવું છે એમ પણ કે એક કામ કર ને તું મને તો યાદ તો પણ આમે કરીશ જ કેમ રિંગ વગરે પણ એમ. તો છોકરી કે એ કેવી રીતે એમ કે. તો છોકરો કે જો એવું તારે વિચારવાનું કે મેં રિંગ માગી હતી પણ આપણે આને આપી નહીં એ રીતે મને યાદ કરવાનો એમ કે. એક છોકરા ને છોકરીના નવા લગ્ન થયેલા એમ અને એકાદ મહિનો થયો એમ તો છોકરો એના સાસરીમાં આવ્યા એમ બંને જણા એમ. તો 2-3 દિવસ રોકાણા અને પાછા નીકળ્યા એમ. તો સસરાએ એના જમાઈને એક હેલ્મેટ આપ્યું એમ ભેટમાં આપ્યું. કેટલો આ હેલ્મેટ એમ. તો પેલો જમે કે સસરાજી તમે હેલ્મેટ તો મને આપ્યું છે એમ પણ મારી પાસે બાઇક નથી કેમ. તો સસરાજી હળવે કરીને કે જો બેટા આ હેલ્મેટ તને એટલા માટે આપ્યું છે કારણ કે તારી સાસુએ મારી છોકરીને સ્ટીલની વેલણ ભેટમાં આપી છે એટલે તારા બચાવ માટે હેલ્મેટ મેં આપ્યું છે.